તમારું સ્વાગત છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમને ઓળખતા જ હશો કાન ફેસ્ટિવલમાં ગાઉન ક્વીન અને હંમેશા હમણાં છેલ્લા પ્રીમિયરથી મારી નજર તમારી પર હોય છે. દર વખતે બ્લેક કપડામાં જોઉં છું બોમ્બેના પ્રીમિયરમાં, એટલે મને એવું હતું કે આજે તમારી ચોઈસ વ્હાઈટ હશે. ક્યાં વાત હે, ક્યાં વાત. કેમ કે હું મોટા ભાગે બ્લેક કપડામાં જ હોઉં છું, પણ અનાયાસે આપણું મેચિંગ થઈ ગયું. પણ મને બી હજી જોઉં તમને તો મને ગ્રીન માછલી, બ્લુ માછલી એ જ દેખાય. એનીવે આપણે ફિલ્મમાં ટોપિક ઉપર આવીએ. મેં તમને કીધું ફિલ્મ જોયા પછી ઇન્ટરવ્યૂ લઈશ. એવું મેં એટલા માટે કીધું કે આજે મેં ઘરે મન બનાવી લીધું 36 આર્ટિસ્ટમાંથી ફક્ત એક જ ઇન્ટરવ્યૂ લેવો છે તમારો. ક્યાં વાત. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. અને ફિલ્મ જોયા પછી મને ખરેખર એવું થયું કે કુદરતી એક હું દિલથી કામ કરી રહ્યો છું. તો મારો અંદરનો જવાબ બરાબર હતો કે તમારા એકલાનું જ ફિલ્મોમાં જે રીતે આટલા બધા કલાકાર છે એટલે તમે સમજો કે કોઈ એકની પિક્ચર તો કહેવાય નહીં, બધાની સામૂહિક ફિલ્મ છે, છતાં આમની આઈડી સ્પેશિયલ દરેક વખતે છે એવું તમે માની લો. અને એકદમ સરસ પોસ્ટર જોયું તમે, કભી ખુશી કભી ગમની યાદ આવી જશે. પણ એનાથી પણ બહુ જ સરસ ટ્યુનિંગ, તમારી આંખો ભીની થયા વગર નહીં રહે. કોમનવેલ્થ તમે જલ્દીથી બતાવો ફિલ્મમાં તમને શું શું મજા આવે. સો મારી ફિલ્મ સનવી એન્ડ સન્સ હવે તમારી વચ્ચે જ 18 જુલાઈએ રિલીઝ થઈ રહી છે, જેની આતુરતાથી રાહ હતી મને અને મારા દર્શકોને. સો 18 તારીખથી તમે લોકો સિનેમા હોલમાં જોઈ શકો છો. અને આ ફિલ્મની વાત કરું તો એક પારંપરિક ફિલ્મ, તમે પરિવાર સાથે એક સાથે બેસીને જોઈ શકો છો. 3 પેઢી એક સાથે બેસીને જોઈ શકે છે એવી ફિલ્મ છે. પરિવારને જોડવાની વાત છે અને આપણા પરિવારને સમજવાની વાત છે. તમને ખબર છે કે હમણાં બહુ જ મિની માઇક્રો કુટુંબ થઈ ગયા છે અને છોકરાઓ ફોરેન ભણવા જતા રહેતા હોય છે અને મા બાપને પછી બોલાવે છે એમને મોટા કરવા માટે. તો આ એક એવી ફિલ્મ છે જે તમારા સંબંધોને જકડી રાખે છે, સમજાવે છે, પણ રમૂજીમાં. એવું નથી કે બોરિંગ મેસેજ છે. તમારે મજાકમાં ફિલ્મ ક્યાં પતી જશે ખબર બી નહીં પડે. લોકો એન્જોય કરશે. બસ એન્જોય ધ ફિલ્મ. તમને કોઈ ફિલ્મ એક વખત જોવાથી ધરાવાય એવી ફિલ્મ નથી? યસ, તમારે 2 થી 3 વાર ફિલ્મ જોવી પડશે. આજે હું ભલે તૂટક પ્રીમિયરમાં 3 વખત જોઈ, પણ કાલે હું મારી ફૂલ ફેમિલી, દીકરી, જમાઈ, 2 બાળકો, રેવાય બધાને લઈ ચોક્કસ જોવા જઈશ. અને સ્પેશિયલ એક બીજો પર્સનલ સવાલ હતો કે આટલા બધા આર્ટિસ્ટ જ્યારે હોય, મનોજભાઈ જોશી અને આટલા બધા દિગ્ગજ કલાકારો હોય, ત્યારે બધાને એક પોતાનો રોલ દબાઈ જાય, પોતાનો રોલ છૂટોવી જાય, પણ એવું લગભગ મને ક્યાંય નહીં લાગ્યું. બધાની મિનિટ ઇક્વલ છે અને બહુ જ મજા આવી. તો આ બધા સાથે તમારો એકચ્યુઅલી તમને ફિલ્મ કરી હોય એવું લાગ્યું કે એક પેમેન્ટ વાળી પિકનિક થઈ ગઈ હતી? એકચ્યુઅલી મેં તમને કહ્યું કે 5 વર્ષથી ફિલ્મમાં ગેપ લઈ હતું અને મને એવું જ હતું કે હું જ્યારે પણ ફિલ્મ કરીશ, સ્ટાન્ડર્ડ કરીશ જેમાં ક્વોલિટી હોય. અને આફ્ટર 5 યર્સ હું કમબેક કરી રહી છું. આગળની તમામ ફિલ્મોને તમારો ખૂબ જ પ્રેમ મળ્યું છે અને હું ઈચ્છું છું કે આ ફિલ્મને પણ તમારો એટલો જ સપોર્ટ મળે, એટલો જ પ્રેમ મળે. અને રહી વાત કે આટલા મોટા કલાકાર સાથે કામ કરવાની, તો બહુ જ મજા આવી છે, એન્જોય કર્યું છે. મેં ઘણું બધું શીખ્યું છે મનોજ સર પાસેથી, હિતેન સર પાસેથી. અને યસ, અમારું જે પરિવાર હતું, શૂટિંગમાં એક અલગ પરિવાર હતો, પણ શૂટિંગની બહાર એક બીજો પરિવાર હતો, સંઘવી પરિવાર. તો અમે લોકો બધા હળી મળીને શૂટિંગ કરી છે, મજા પડી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ. અને હંમેશા બહુ સુંદર ઇન્ટરવ્યૂ કરતા રહેશે. આ ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને અમારી ફિલ્મને ખૂબ પ્રેમ આપજો. થેન્ક યુ સો મચ.